ॐ तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति भूरिदा जनाः। શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે 243 ચર્ચાઓ કરી તેમાં આપણે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 15મા ખંડના બીજા અધ્યાય સુધીની ચર્ચાઓ કરી અને હવે આપણે 15મા ખંડના પ્રથમ ભાગના 15મા ખંડના ત્રીજા અધ્યાયની ચર્ચા કરવાની છે। જ્યારે કે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે કમલ કુટીરમાં, કેશવસેન સાથે છેલ્લી મુલાકાત છે 15મા ખંડના, અને 28મી નવેમ્બર ઈસવીસન 1883ના રોજ શ્રી રામકૃષ્ણ દેવ પધાર્યા છે કમલ કુટીરમાં। કેશવચંદ્ર સેનની તબિયત જોવા માટે આવ્યા છે। આની પહેલાંની જે કેશવસેન સાથે વાતો થઈ એમાં ઈશ્વર વિશેની ઘણી બધી વાતો શ્રી રામકૃષ્ણ દેવે કહી કે શક્તિની વિશેની વાતો થઈ, ભગવત પ્રાપ્તિ પછી ઈશ્વર સર્વ વસ્તુમાં દેખાય એ બધી વાતો થઈ, અને છેલ્લે શ્રી રામકૃષ્ણ કહ્યું હતું માં તે કેવી માં, જગતની માં કે જે જગતની ઉત્પત્તિ કરે છે, પાલન કરે છે, જે પોતાના સંતાનોનું હંમેશા રક્ષણ કરે છે અને ધર્મ અર્થ કામ મોક્ષ જે ઈચ્છે છે તેને તે આપે છે। ખરેખરું બાળક માં વિના રહી શકે નહીં, તેની માં બધું જાણે, બાળક ખાય પીએ ને મજા કરે એ બીજી બધી પંચાયતની ખબર રાખે નહીં। કેશવ કહે છે જી હા। આ વિશે આપણે ચર્ચા કરી હતી। ખંડ 15મો અધ્યાય 3 ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન। વાતો કરતા કરતા શ્રી રામકૃષ્ણ સ્વસ્થ થયા છે। કેશવની સાથે હસમુખે ચહેરે વાતો કરી રહ્યા છે। ઓરડો ભરીને માણસો આતુર થઈને બધું સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે। સૌને નવાઈ લાગે છે કે તમને કેમ છે વગેરે વાતો જરાય થતી નથી, કેવળ ઈશ્વરની જ વાતો થઈ રહી છે। જ્યારથી શ્રી રામકૃષ્ણદેવ આવ્યા છે ઈશ્વરની વાતો કરે છે। આવીને પહેલાં તો સમાધિ અવસ્થામાં જ ચાલ્યા ગયા, અને પછી કેશવ જ્યારે આવ્યા ત્યારે ઈશ્વરની જ બધી વાતો, ચૈતન્ય જીવજગતની વાતો, જગદંબાની વાતો, આ બધી જ વાતો ચાલે છે। એટલે બધાને આશ્ચર્ય થાય છે કે આવ્યા હતા તબિયત જોવા માટે, પણ હજી સુધી કેમ છો ત્યાં સુધી પૂછ્યું નથી, આવીને તરત જ ઈશ્વરની વાતોમાં લીન થઈ ગયા છે। શ્રી રામકૃષ્ણ કેશવને કહે છે બ્રાહ્મ સમાજીઓ આટલું બધું ઈશ્વરના મહિમાનું વર્ણન કરે છે શા માટે? એમ કે હે ઈશ્વર, તમે ચંદ્ર બનાવ્યો છે, તમે સૂર્ય બનાવ્યો છે, તમે નક્ષત્રો બનાવ્યા છે, એ બધી વાતોની આટલી બધી શી જરૂર? ઘણા ખરા માણસો શેઠનો બગીચો જોઈને જ ફિદા। શેઠને મળવા માગે કેટલા માણસો? બગીચો મોટો કે શેઠ? દારૂ પીવો હોય તો કલાલની દુકાનમાં કેટલા પીપ દારૂ ભર્યો છે તેની ગણતરીની શી જરૂર? મને તો એક બાટલી જ બસ છે। આની પહેલા પણ શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે કેરીના ઝાડ, કેટલા પાંદડા, એનાથી શું? આપણે કેરી ખાવાથી મતલબ, કેટલા સૂર્ય બનાવ્યા ને ચંદ્ર બનાવ્યા ને કેટલા નક્ષત્ર બનાવ્યા ને આ બનાવ્યું ને તે બનાવ્યું, આ બધું એની મહિમાનું વર્ણન કરે છે। પણ ખરેખર ઈશ્વર સાથે મળવું એ જ અસલ વસ્તુ છે। નરેન્દ્રને જ્યારે મળું ત્યારે ક્યારેય પૂછું નહીં કે તારા બાપનું નામ શું, કે તારા બાપુના કેટલા મકાન। વાત એમ છે કે માણસને પોતાને ઐશ્વર્ય ગમે એટલે તે માને કે ઈશ્વર નહીં ગમે। તે મનમાં એમ માને કે ઈશ્વરના ઐશ્વર્યની પ્રશંસા કરીએ ઈશ્વર રાજી થવાનો।
સાયકોલોજીકલ રીઝન બતાવે છે શ્રી રામકૃષ્ણ દેવ, મનોવૈજ્ઞાનિક કારણ કે શા માટે બધા આવી રીતે પ્રશંસા કરે છે. કારણ કે એમને મન આ વધુ મૂલ્યવાન છે, ઈશ્વર વધારે મૂલ્યવાન નથી. ઈશ્વરે આ જે બધું સૃષ્ટિને બધું બનાવ્યું એ લોકોને મૂલ્યવાન લાગે છે. એટલે એમ લાગે છે કે હે ઈશ્વર, ઓહો તમે તો કેટલા મહાન છો. જેમ આપણે કોઈ મોટા માણસને ખુશ કરવા હોય તો એમ જેમ કહીએ કે ઓહો તમારી આ મોટર ગાડી નવી જે કાર લીધી છે તો લેટેસ્ટ મોડેલ બહુ સરસ છે, તો તરત જ તે ખુશ થઈ જાય. આવી રીતે આપણે એમ લાગે છે, આપણે સંસારી માણસો છીએ એટલે સંસારમાં રહીએ છીએ, આપણને સંસારિક વસ્તુઓમાં જ મહિમા દેખાય છે. એટલે એમ લાગે છે કે જેમ કોઈ માણસને આપણે કહીએ કે તમારું મકાન તો ઓહો નવી ડિઝાઇનનું મકાન, આવું તો જોયું જ નથી, આ કયા આર્કિટેક્ટ પાસે બનાવ્યું તમે, અને આ કાર તમે ક્યાંથી લાવ્યા, લેટેસ્ટ મોડેલની બહુ સુંદર કાર છે. આવી રીતે એના મકાનનું, એની ગાડીનું, એના કપડાનું વર્ણન કરશું, એની ઐશ્વર્યનું વર્ણન કરશું તો એ માણસ ખુશ થઈ જાય છે. એવી રીતે આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર પણ ખુશ થઈ જશે જો આપણે એને કહીશું કે ઓહો તમે કેવા નક્ષત્ર બનાવ્યા, કેવું સંસાર બનાવ્યો, કેવો સુંદર સમુદ્ર, કેવું ઝાડ, કેવું આમ કરવાથી, એની મહિમાનું વર્ણન કરવાથી ઈશ્વર આપણા પર ખુશ થશે. સાયકોલોજીકલ રીઝન એ છે, મનોવૈજ્ઞાનિક કારણ એ છે, શ્રી રામકૃષ્ણ કહે છે, એને પોતાને જેને મનમાં માને છે વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ છે, એ વસ્તુઓના આકર્ષણને એ ભગવાન પર આરોપિત કરે છે કે ભગવાનને આવું બધું ગમતું હશે. એટલે એમ કહે છે કે જો 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 આહા તમે કેટલા મહાન, કે આવા સરસ નક્ષત્ર બનાવ્યા, કે આવું સુંદર બનાવ્યું, આહા કેટલા મકાન બનાવ્યા તમે. શંભુ મલ્લિક કહેતો હતો હવે એવો આશીર્વાદ આપો કે જેથી આ સંપત્તિ પ્રભુના ચરણ કમળમાં સમર્પીને મરું. મેં કહ્યું આ બધું તમારે મન ઐશ્વર્ય, પ્રભુને તમે શું આપવાના હતા, એમને મન તો આ બધું ધૂળ રાખ. શંભુ મલ્લિક તો એમ માને છે કે ઓહો કેટલો પૈસો મેં ભેગો કર્યો છે, કેટલો બધો પૈસો આખી જિંદગીમાં, એ બધો ને બધો પૈસો હું ભગવાનને આપી દઉં તો ભગવાનને હું કેટલો બધો ભગવાન પર જાણે ઉપકાર કરી દઈશ. આવી જાતની ભાવના શ્રી રામકૃષ્ણ દેવ સૂક્ષ્મ ભાવના જોઈ લીધી કે હવે બસ ભગવાનને સોંપી. આ બધો ધન સંપત્તિ સારી ભાવના છે, ખરાબ ભાવના નથી. આ વાત આપણે યાદ રાખવી જોઈએ. શ્રી રામકૃષ્ણ એમ નથી કહેતા કે ખરાબ ભાવના છે, બહુ સારી છે. કેટલાક લોકો તો એક પૈસો નથી છોડી શકતા, દાન નથી કરી શકતા, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી. એના મર્યા પછી ભલે કોર્ટમાં બધા પૈસા જાય, બધા છોકરાઓ બાજી બાજીને બધા પૈસા ખતમ કરી નાખે, એ અલગ વાત છે, પણ જ્યાં સુધી જીવતા હોય ત્યાં એક પૈસો છૂટતો નથી. એના કરતા શંભુ મલ્લિકના મનમાં આવો જે વિચાર સૂઈજો, ખરાબ વિચાર નથી, બહુ સારો વિચાર છે. પણ શ્રી રામકૃષ્ણ એ તો શંભુ મલ્લિકને આધ્યાત્મિક રીતે હજી આગળ વધારવા માંગે છે કે આ જે વિચાર છે એની પાછળનું સૂક્ષ્મ અહંકાર છે, એને દૂર કરવા માંગે છે. કે જો તમે ભગવાનને સમર્પિત કરવા માંગતા હો અને મનમાં તમને એમ લાગતું હોય કે હું ભગવાન ઉપર બહુ મોટો ઉપકાર કરું છું, તો એ વાત તમારા મનમાંથી કાઢી નાખજો. તમે ભગવાન ઉપર શું ઉપકાર કરવાના હતા? ભગવાનની આ બધી સંપત્તિ ભગવાનની છે, ને તમને તમારી પાસે છે એ ભગવાને દીધેલી છે. અને જાણે કે તમે બહુ મોટો ઉપકાર કરવાના હો કે હું મરીને બધું ભરતી વખતે બધી મારી સંપત્તિ આપી દઈશ. આ સૂક્ષ્મ અહંકાર શ્રી રામકૃષ્ણ જોઈ ગયા કે ના, એ નહીં, હું ઉપકૃત થઈ જઈશ, હું ધન્ય થઈ જઈશ કે મારી આ સંપત્તિ ભગવાને આપેલી સંપત્તિ ભગવાનના કામમાં પાછી આપી દઈશ, ભગવાનને પાછી આપી દઈશ. મારી પાસે જે થાપણ છે એ થાપણ હું પાછી આપી દઈશ. આ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની જે વાત શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે મથુરબાબુને, અને સ્વામી વિવેકાનંદ જે જ્હોન ડી રોકફેલરને બતાવી, એ કે આ થાપણ છે એ થાપણ હું પાછી આપું છું, હું કઈ ભગવાન ઉપર ઉપકાર કરતો નથી. અથવા તો કઈ બહુ મોટી એક વાત કરી નાખું છું, ઓહો સંપત્તિ દીધી, આપણને લાગે છે આ સંપત્તિ, પરંતુ જેને આની ખરેખર વેલ્યુ ખબર છે, એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે? સંપત્તિ એટલે શું? મકાન. મકાન એટલે શું? સિમેન્ટ, લોઢું, એ જ ને. અને રૂપિયા એટલે શું? કાગળની નોટો. કાગળ સિવાયનું શું મૂલ્ય છે? આ તો ઉપરની છાપ છે, એટલા માટે. ઉપરની છાપ, જો ઉપરની છાપ પણ હોય પણ સિગ્નેચર બીજા કોઈની હોય તો એનું કોઈ મૂલ્ય નથી. કાગળ છે, ચૂરણની નોટો કેટલી બધી આવે છે, એ કાગળ અને આ કાગળ, એ બંને કાગળમાં ભગવાન પાસેનો કોઈ ભેદ નથી.
આપણને એમ લાગે છે ભાઈ આ ચૂરણની નોટ છે અને આ તો ભાઈ આમાં ગવર્નરની સાઇન છે એટલે એની કંઈક વેલ્યુ છે. તો શ્રી રામકૃષ્ણ આ કહેવા માંગે છે કે આ બધું તમારે મન ઐશ્વર્ય, પ્રભુને તમે શું આપવાના હતા એમને મન તો આ બધું દૂર રાખ. જ્યારે દક્ષિણેશ્વરમાં રાધાકાંતના ઘરેણા મંદિરમાંથી ચોરાઈ ગયા ત્યારે મથુર બાબુ અને હું તે જોવા ગયા. દેવ પ્રતિમાને જોઈને મથુર બાબુ બોલ્યા, હટ ઠાકોરજી, તમારામાં કશી જ ત્રેવડ નથી. તમારા શરીર પરથી ઘરેણા બધા કોઈ કાઢી ગયું અને તમે કશું કરી શક્યા નહીં. ઠાકોરજીને જ ઠપકો આપે છે મથુર બાબુ. એ તો જમીનદાર, એ તો બધામાં જુએ છે ને તો કે ઠાકોરજી, આવા કેવા ઠાકોરજી તમારા? ઠાકોરને પણ કે છે આવા કેવા તમારા ઠાકોરજી, આવા કેવા ભગવાન? આપણે પોતાના ઘરેણાની પોતે રક્ષા નહીં કરશે, આખી દુનિયાની શું રક્ષા કરવાના હતા? પોતાના ઘરેણા પોતે તમે જોતા રહી ગયા ને ઘરેણા કોઈ ચોર ઉપાડી ગયું તમારામાંથી, અમારા ઘરમાંથી ઉપાડી જાય તો ઠીક છે ભાઈ ચાલો, પણ તમે આવા પાવરફુલ તમારી સામે ઘરેણા ઉપાડી તમે કાંઈ ન કરી શીખ્યા? હટ હટ ઠાકોરજી, તમારામાં કશી ત્રેવડ નથી. આટલી ત્રેવડ નથી કે ચોરને પકડવાની, કે ચોરને કહે કે ભાઈ આ તું મારા ઘરે ન લઈ જા. એક નાનકડો બાળક હોય એનામાં ત્રેવડ હોય કે કોઈ લઈ જતું હોય તો રેઝિસ્ટ કરે, ના 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 ના, એક થોડીક તો રેઝિસ્ટ કરે, થોડુંક તો એની સાથે આગળ. તમે કાંઈ ન કરી શક્યા, કશી ત્રેવડ નથી. તમારા શરીર પરથી ઘરેણા બધા કોઈ કાઢી ગયું અને તમે કશું કરી શક્યા નહીં. મેં મથુર બાબાને કહ્યું, આ તે તમારી કેવી વાત? તમે જેને ઘરેણા કહો છો એ બધા ભગવાનને મન તો માટીના ઢેફા. સ્વયં લક્ષ્મી જેની દાસી એ ભગવાન તમારા થોડાક રૂપિયાના ઘરેણા રહ્યા કે ચોરાઈ ગયા તેના સારું મોઢું વકાસીને બેઠા છે કેમ? એવી વાત બોલવી નહીં. શ્રી રામકૃષ્ણે મથુર બાબુને પછી સરસ ડોઝ આપ્યો કે તમારે મને આ ઘરેણા કરો છો. કેટલા ઘરેણા? સ્વયં લક્ષ્મી જેની સાથે છે, લક્ષ્મી સ્વયં સમસ્ત વિશ્વની જે સંપત્તિ, સમસ્ત વિશ્વની સંપત્તિ જેની પાસે છે, લક્ષ્મી પોતે સાક્ષાત જેની સાથે છે, એને માટે આ થોડા ઘરેણા કેટલા હશે? 2 તોલા, 10 તોલા, 100 તોલા, 100 કિલો, 200 કિલો સોનું, કેટલાક કરોડો મણ સોનું જેની પાસે છે લક્ષ્મી દેવી. અને એમાંથી હવે 2-4 તોલા સોના ગયા, એને કાંઈ આવશે? તમારા માટે હશે. ઓહો, મારા આવા ઘરેણા ગયા. તમારે મન હશે, ભગવાનને મન કાંઈ નથી. એને માનતા માટીના ઢેફા છે. આપણે જેને વધારે મોટું માનીએ છીએ અને આવું પણ કહે છે કે ભગવાનને પણ આની કોઈ મહત્તા હશે. ભગવાન પાસે આ બધી વસ્તુની કોઈ મહત્તા નથી. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે આ જે ઈશ્વરના ઐશ્વર્યની વધારે ઉપર ધ્યાન નહીં દેવાનું. એનો અર્થ એ નથી કે ઘણી વાર કે હે ભગવાન તમે બહુ દયાળુ છો, તમે આવો સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, તારા બનાવ્યા, પશુ પક્ષી બનાવ્યા જેથી અમે એમની સેવા કરી શકીએ. આ બધું પ્રાર્થના બાળકો માટે ઠીક છે, નાના બાળકોને શીખવા માટે. પરંતુ શ્રી રામકૃષ્ણ કહે છે આથી આગળ વધો. માત્ર શું આ જ ઈશ્વર, એના ઈશ્વરનું વર્ણન કરવાથી બસ થઈ ગયું? ખરેખર ઈશ્વર પ્રત્યે ભક્તિ કેળવો અને ઈશ્વરને ચાહો, ઈશ્વરની સંપત્તિને નહીં, ઈશ્વરના ઐશ્વર્યને નહીં. જ્યારે આપણે ઈશ્વરના ઐશ્વર્યનું વધારે વર્ણન કરીએ છીએ તો શ્રી રામકૃષ્ણ સાયકોલોજીકલ એનાલિસિસ કરે છે. એનું કારણ છે, મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમારા મનમાં ઈશ્વર કરતા ઐશ્વર્યનું મૂલ્ય વધારે છે. એટલા માટે તમે ઈશ્વરનું વર્ણન વધારે કરો છો. ઈશ્વરનું વર્ણન નથી કરતા, ઈશ્વરને નથી ચાહતા. બધા ઈશ્વરની દોલતને ચાહે છે, ઈશ્વરની સંપત્તિને ચાહે છે, ઈશ્વરના ઐશ્વર્યને બધા ચાહે છે. એના પ્રત્યે બધાનો મોહ છે, એના પ્રત્યે બધાની આસક્તિ છે, એના પ્રત્યે બધાને મહત્તા છે કે હા, પણ ખુદ ઈશ્વર પોતે એના પ્રત્યે આપણને એટલી મમતા નથી કે મોહ નથી કે એના પ્રત્યે આસક્તિ નથી કે એ તો બધી દૂરની વાત છે. પણ એની મહત્તા પણ આપણને સમજાય છે કે ઈશ્વરની, પણ ઈશ્વરના ઐશ્વર્યની મહત્તા સમજાય છે. એટલા માટે સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે પરમપદને પંથે પુસ્તકમાં કે ઘણા બધા લોકો કહે છે અમને ઈશ્વરના દર્શન કેમ નથી થતા. અરે ઈશ્વરના દર્શન જોઈએ છે કોને? જોતા હોય તો અત્યારે આપે ભગવાન, પણ કોઈને જોતા જ નથી. કેમ?
તો કે છે હું અત્યારે કસોટી કરું, બધાએ ભક્તોને કહી દઉં કે ભાઈ જો ભગવાન હમણાં તમારી સામે હાજર થઈ જાય અને કે જો કાં તું મને લે અને કાં તને 100 વર્ષનું આયુષ્ય આપું અને તને જેટલું ધન સંપત્તિ જોઈએ આપું, જે તને પાવર પોઝિશન જે જોતો હોય, જેવી જાતની નોકરી જોતી હોય, જેવી જાતનો બિઝનેસ જોતો હોય, બિઝનેસમાં ખૂબ બરકત આવે, બિઝનેસ કરી દઉં, બહુ સરસ નોકરી આપી દઉં, તને જેવી નોકરી જોઈએ છે, જ્યાં જોઈએ છે ત્યાં તારું ટ્રાન્સફર કરી દઉં, અને તને જેવું મકાન જોઈએ છે અપાવી દઉં, અને તને બાળકો જેવા બાળકો જોઈએ એવા અપાવી દઉં, અને જેવી પત્ની જેવા પતિ, સરસમાં સરસ પરિવાર, સારામાં સારો પરિવાર સુખ તને મળે, અને સારામાં સારું મકાન મળે, સારામાં સારી ધન દોલત મળે, તને જેવું જોઈએ છે સંસારમાં એવું બધું તને કરી દઉં, અને 100 વર્ષનું આયુષ્ય આપું, અને કાં તું મને લે. તો કે છે 99% લોકો કે છે હવે તમને તો પેલા આ આપો ને, આ કેશ છે, ઓલું તો ક્રેડિટમાં છે, ઓલું તો પછી ક્યારે જોયું ભગવાન, અત્યારે તમે આ આપો, પછી 100 વર્ષ પછી જયારે મરી જાય ને ત્યારે તમે અમને આવજો, અત્યારે અમને આ બધું ભોગવી લેવા દો. કોઈને ઈશ્વર જોતા. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરના ઐશ્વર્ય પાછળ ન જવું જોઈએ, ઈશ્વરના પોતાની પાછળ જોઈએ. આપણે મોટા ભાગના લોકો ભગવાનને નથી ચાહતા, ભગવાન પાસેથી ચાહીએ છીએ. એટલા માટે આપણી પ્રાર્થનામાં બધું એવું જ હોય છે, ભગવાન આ કરી દો, ભગવાન તેમ કરી દો, ભગવાન આ આપી દો, ભગવાન તે આપી દો, રોજ લિસ્ટ હોય લાંબુ, આ આપી દો, તે આપી દો. પણ કોઈ એમ નથી કહેતું ભગવાન તમે આવી જાઓ મારી પાસે, એ નથી કહેતું. કહે છે પણ સાથે સાથે પેલું લિસ્ટ લાંબુ હોય છે, અને એમાં અસલ ત્યારે વ્યાકુળતા હોય છે, ત્યારે આપણા મનમાં ખૂબ આંતરિકતા હોય છે પ્રાર્થના કરતી વખતે, પણ ઈશ્વર પ્રત્યે આપણો અનુરાગ નથી. એટલા માટે શું કહે છે શ્રી રામકૃષ્ણ દેવ, ઈશ્વરનું શું, ઈશ્વર શું ઐશ્વર્યને વશ, એ ભક્તિને વશ. તેમને શું જોઈએ? રૂપિયા નહીં, ભાવ, પ્રેમ, ભક્તિ, વિવેક, વૈરાગ્ય, એ બધું જોઈએ. ઈશ્વર આ બધું નથી જોતો. કોણ મને કેટલો પૈસો આપે છે, કોણ મારી કેટલાક 56 ભોગની ભોગ ધરાવે છે કે નહીં, ના. પત્રમ પુષ્પમ ફલમ તો યુમે ભક્તા પ્રયચ્છતિ. એ તો શ્રદ્ધાપૂર્વક તમે જે કંઈ આપો એ વસ્તુ નથી જોતા, અંદરનો ભાવ જોઈએ છે. એટલે ભાવગ્રાહી જનાર્દન, એ ભાવગ્રાહી છે, અંદરનો ભાવ જુએ છે, ભક્તિ જુએ છે, ભક્તનો પ્રેમ જુએ છે. એ રૂપિયા પૈસાથી એને મતલબ, રૂપિયા પૈસા એની પોતાની પાસે ગણાય છે. તમે રૂપિયા પૈસાથી એને તમે લલચાવી શકશો નહીં, કે એને ખુશ કરી શકશો નહીં. ઈશ્વરને એની પોતાની પાસે ઘણું બધું છે, એને તો ખુશ કરી શકાશે હૃદયની શુદ્ધતા દ્વારા, હૃદયની પવિત્રતા દ્વારા, હૃદયના પ્રેમ દ્વારા, હૃદયના ભાવ દ્વારા. જેવો જેનો ભાવ ઈશ્વરને તે પ્રમાણે જુએ. જે તમોગુણી ભક્ત હોય તે જુએ કે માતાજી બકરા ખાય એટલે તો બલિદાન દે. જે તમોગુણી ભક્ત હોય એ માતાજીને બકરાનું બલિદાન કરે. કેમ? બકરાનું બલિદાન કરી અને પછી માતાજીને ભોગ ધરાવ્યો એટલે પછી એનો પ્રસાદ તો આપણે લેવાનો જ છે. એટલા માટે કોઈકને કીધું કે ભાઈ તમે કેમ આજકાલ તો દર વખતે આ દુર્ગા પૂજા કરતા હતા, હવે તો દુર્ગા પૂજા કરતા નથી. તો કે શું થઈ, શું કહું, દાંત પડી ગયા છે. દાંત પડી ગયા છે, એમાં દુર્ગા પૂજા શું કરવા બંધ કરી? અરે પણ કે દુર્ગા પૂજા હું કરતો હતો એટલા માટે કે દુર્ગા પૂજા કરીએ, બકરાનું બલિદાન કરીએ, એનું માંસનો પ્રસાદ લઈએ તો મજા આવે કઈક, એટલા માટે દુર્ગા પૂજા કરતા હતા. હવે દાંત નથી, હવે દુર્ગા પૂજા કરીને શું ફાયદો? તો હવે હું વેદાંતી થઈ ગયો છું, એટલે મેં વેદાંતી થઈ ગયો છું એટલે મેં દુર્ગા પૂજા મૂકી દીધી. એટલે કોઈને એમ લાગે કે હવે વેદાંતી થઈ ગયા એટલે અદ્વૈત જ્ઞાનમાં વયા ગયા એટલે દુર્ગા પૂજા મૂકી દીધી. ના ના ના, વેદાંતી એટલે કે દાંત વગરનો થઈ ગયો છું એટલા માટે દુર્ગા પૂજા બધી કરી દીધી. ઓલા વેદાંતી નહીં, આ બેદાંતી. વેદાંતી એટલે બે દાંત વગરના, દાંત વગરો થઈ ગયો એટલે હવે દુર્ગા પૂજા કરીને શું ફાયદો? બકરાનું માંસ તો ખવાશે નહીં, તો પછી દુર્ગા પૂજા કરીને શું ફાયદો? તો જે તમોગુણી ભક્ત હોય તે જુએ કે માતાજી બકરા ખાય એટલે બલિદાન દે. રજોગુણી ભક્ત તરે તરેના શાકભાજી વગેરે પદાર્થો બનાવીને ભોગ ધરાવે. સત્વગુણી ભક્તની પૂજામાં આડંબર ન હોય, તેની પૂજાની માણસોને ખબર પડે નહીં, ચૂપચાપ
એકલા કરે. રજોગુણી બધાને બતાવે. બીજી અન્ય જગ્યાએ પણ છે, મોટી મોટી રુદ્રાક્ષની વાણા હોય, મોટા લાંબા તિલક હોય, હરે રામ હરે કૃષ્ણની ચાદર પહેરી હોય, અને ઘણી બધી જાતના બહારના એનું વેશભૂષા પણ એવી હોય કે બધાને ખબર પડે કે ભાઈ આ મહાન ભક્ત છે. અને બધાની સામે પૂજા કરે, કોઈ આવે ત્યારે જરા જોરથી શ્લોક બોલે, ભલે ને એટલા જલ્દી બોલે કે આવડતા તો ન હોય એટલે જલ્દી બોલે, બીજાને ઇમ્પ્રેશન દેવા માટે કે ભાઈ હા અમે શ્લોક પણ જાણીએ છીએ. અને આવી રીતે તરહના શાકભાજી, જે જપમાળા હોય એમાં પણ વચમાં સોનાના મણકા નાખે, વીંટીઓ પહેરે, ઘણી બધી જાતના તાવીજ હોય. તાવીજ જે 1 કિલો તાવીજની વાત કરીને મહારાજે સત્યરૂપાનજી મહારાજે 1 કિલો તાવીજ ત્યાં અહીંયા નહીં, કદાચ વડોદરામાં કરી હતી કે એક માણસ આવ્યા, એ ભક્ત હતા, એને ગયા તો જોયું તો 1 કિલો તાવીજ પહેર્યા હતા. એક તાવીજ છે રોગ મટાડવા માટે, એક તાવીજ છે છોકરા માટે, એક તાવીજ છે આના માટે, વિભિન્ન જગ્યાએથી બધા તાવીજ ફેરીને એ બેઠા હતા. તાવીજ જેને ભગવાનનું શરણ લીધું છે એને પછી તાવીજની શું જરૂર હોય? એનો અર્થ છે ભગવાનમાં શ્રદ્ધા નથી. તો રજોગુણી ભક્તના તરેના શાકભાજી વગેરે પદાર્થો બનાવીને ભોગ ધરાવે. સત્વગુણી ભક્તની પૂજામાં આડંબર ન હોય, તેની પૂજાની માણસોને ખબર પડે નહીં. ફૂલ ન હોય તો બિલ્વપત્ર કે ગંગાજળથી પૂજા કરે, થોડાક મમરા કે 4 પતાસા ધરાવીને નૈવેદ્ય કરે, ક્યારેક વળી જરા દૂધપાક કરીને ભગવાનને ધરાવે. એ ઉપરાંત એક છે ત્રિગુણાતીત ભક્ત, તેનો બાળક જેવો સ્વભાવ, ઈશ્વરનું નામ લેવું એ જ તેની પૂજા, કેવળ ઈશ્વરનું નામ. આ છે શ્રેષ્ઠ પૂજા, જે ભગવાનનું નામ સતત લે છે. એટલે જ કહ્યું યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સૌથી મોટો યજ્ઞ એ જ છે જપ યજ્ઞ. ભગવાનનો નામનો જે જપ કરે છે હંમેશા, એ સૌથી મોટી પૂજા કરે છે. અને બાકી જે બાહ્ય પૂજા કરે છે એ પણ સારું છે, પણ અસલ પૂજા છે આ ભગવાનનું નામ લેવું. ખંડ 15મો અધ્યાય 4, ઈશ્વરની ઇસ્પિતાલ. શ્રી રામકૃષ્ણ કેશવને સાહાસ્ય. તમને મનવળ આવ્યો છે શા માટે? તેમાં એક અર્થ છે. શરીરની અંદર થઈને અનેક ઈશ્વરી ભાવો ચાલ્યા ગયા છે ને, એટલે આ પ્રમાણે થયું છે. ભાવ જ્યારે આવે ત્યારે એ વખતે કશું સમજી શકાય નહીં, પણ ઘણા દિવસ પછી શરીરને આઘાત લાગે. મેં જોયું છે કે મોટું જહાજ જ્યારે ગંગામાં થઈને ચાલ્યું જાય ત્યારે કાંઈ ખબર પડે નહીં, પણ ઓ માં, ઘડીક વાર પછી જુઓ તો કિનારા ઉપર પાણી ધબાક કરતું અથડાય છે અને ઉથલ પાથલ કરી નાખે છે. કાં તો કિનારાનો થોડો ભાગ જ ધસી જઈને પાણીમાં પડી જાય. જે લોકો ગંગા કિનારે ગયા છે બેલુમઠમાં, એ લોકોને ખબર છે, બેલુમઠની પાસે તમે બેસો તો ત્યાં થોડેક ફેરી બોટ ચાલે છે. ફેરી બોટ નાની હોડી નહીં, ફેરી બોટ પણ ચાલે છે, પેસેન્જર ફેરી બોટ. એ ફેરી બોટ પેસેન્જર ફેરી બોટ મોટી ચાલતી હોય, એ જ્યારે જાય ત્યારે તમે કિનારામાં બેઠા હો તો કાંઈ ખબર ન પડે, પણ થોડીક વાર પછી ધબક થાય, એટલે એ પાણીને આવતા વાર લાગે, પણ એ જે તરંગો એ જોરથી અથડાય. એમ શ્રી રામકૃષ્ણ કહે છે, જ્યારે કોઈ આધ્યાત્મિક સાધનામાં ખૂબ આગળ વધે તો જ્યારે ભાવ થાય તરત ખબર ન પડે, પણ એ ભાવની અવસ્થા પછી શરીર ભાંગી પડે. એ શરીર એટલે કેશવચંદ્ર સેનને કહ્યું કે તમારે માટે આ મંદવાડ આવ્યો છે. એ શા માટે આવ્યો છે? કે તમે જે સાધના કરો છો આ એનું રિએક્શન છે. આધ્યાત્મિક સાધના કરો, કોઈ આધ્યાત્મિક રીતે આગળ વધે તો એને શરીરનું ટેક્સ ભરવું પડે. આધ્યાત્મિક સાધના કરવાથી એ ટેક્સ ભરવું પડે. એ એટલા માટે કહે છે કે જ્યારે ઉથલ પાથલ કરી નાખે, સ્ટીમરની જે વાત છે, તો નાના ઝૂંપડામાં હાથી ઘૂસે તો ઝૂંપડાને તોડી ફોડી નાખે, તેમ ભાવ હાથી દેહરૂપી ઓરડામાં પ્રવેશ કરે ત્યારે ઉથલ પાથલ કરી નાખે. એમાં થાય શું તમને ખબર છે? આગ લાગે ત્યારે કેટલીક વસ્તુ બળીને ખાખ થઈ જાય અને દેકારો મચાવી દે, તેમ જ્ઞાનાગ્નિ પણ પ્રથમ કામ ક્રોધ એ બધા રીપોનો નાશ કરે, ત્યારબાદ ઉથલ પાથલ શરૂ કરે. તમે માનતા હશો કે બધું થઈ રહ્યું, પરંતુ જ્યાં સુધી રોગનો લેશ સરખોય બાકી રહે ત્યાં સુધી ઈશ્વર છોડવાનો નહીં. ઇસ્પિતાલમાં જો તમે નામ દાખલ કરાવો તો પછી તમારી ઈચ્છા મુજબ નીકળી શકાય નહીં. જ્યાં સુધી રોગની જરાક પણ કસર રહે ત્યાં સુધી ડોક્ટર સાહેબ રજા આપે નહીં.
તમે નામ નોંધાવ્યું શું કામ? સૌનું હાસ્ય. કેશવ ઇસ્પિતાલની વાત સાંભળીને વારંવાર હસે છે. હસવું ખાડી શકતા નથી, રહી રહીને વળી હસવા લાગે છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે આજે તમને મંદવાડ આવ્યો છે, એનું કારણ છે કે તમારામાં જે ભાવ આવ્યા હતા એનું આ રિએક્શન છે. તો જ્યારે કોઈ માણસ ઇસ્પિતાલમાં જાય, હોસ્પિટલમાં જાય, જો નામ રજીસ્ટર કરાવે અને એને ઇન્ડોર હોસ્પિટલમાં એડમિટ કરે, પછી આ ઇન્જેક્શન ને બધું શરૂ થાય ત્યારે ગભરાઈ જાય કે ભાઈ મને છોડો. ડૉક્ટર કે હવે નહીં, આ તો હવે તમારું બધું ટ્રીટમેન્ટ પૂરું થશે પછી તમને છોડવામાં આવશે, ત્યાં સુધી છોડવામાં આવશે નહીં. એમ શ્રી રામકૃષ્ણ કહે છે આપણને બધાને ભવરોગ લાગુ પડેલો છે, બધા આપણે ભવરોગના રોગી છીએ. અને એટલા માટે જો આપણે રામ ભગવાનના શરણાગત થઈએ, સાધના શરૂ કરીએ, તો આ બધું રિએક્શન આપણને સહન કરવું જ પડે. વચમાં આપણે ભાગી જવાનો પ્રયત્ન પણ કરીએ તો ભગવાન છોડવાના નથી. નામ નોંધાયું શું કામ? નામ એકવાર નોંધાયું, ઈશ્વર પાસે ગયા, હે ઈશ્વર અમને ભક્તિ જોઈએ છે, હે ઈશ્વર મેં તમારા દર્શન જોઈએ છે. ભગવાન સાંભળી લે એકવાર, બસ પતી ગયું. પછી તો તમે વચમાં પાછું ભાગવાનો પ્રયત્ન કરો પણ ભગવાન છોડે કે તે શું કરવા કીધું? એ મારી ઈશ્વર જોઈએ છે. હવે તો બધું છેલ્લે સુધી, જ્યાં સુધી આ ભવરોગ પૂરો નથી થતો ત્યાં સુધી આ બધું સહન કરવું પડશે. એટલા માટે નામ નોંધાવ્યા પહેલા સાવધાન. નામ ન નોંધાયું હોત તો આવી રીતે ડોક્ટર તમને પકડત નહીં, પણ પછી શું થાતી તો તમને ખબર છે, રસ્તામાં જઈને મરત. એના કરતા તો નામ નોંધાવ્યું સારું થયું. પણ હવે નામ નોંધાવ્યું છે એટલે હવે છૂટવાનો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી તમે પોતે તમારો રોગ પૂરેપૂરો મટી નથી જાતો ત્યાં સુધી હોસ્પિટલમાંથી ડોક્ટર સાહેબ છોડશે નહીં. એવી રીતે આપણને જે લોકોને ભાવરોગ લાગુ પડ્યો છે, જે લોકો ઈશ્વરના શરણાગત થયા છીએ, એ લોકોને ઈશ્વર છોડવાના નથી. આ બધા દુઃખ આપણે સહન કરવા જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. શરીર ઉપર રિએક્શન આવશે, મન ઉપર રિએક્શન આવશે, આ સ્ટ્રગલ આવશે, સંઘર્ષ આવશે. આધ્યાત્મિક સાધના કરો તો કેટલી બધી જાતના સંઘર્ષ, આ પ્રક્રિયામાંથી પાર થઈને જવું પડે. હવે તમે જીદ કરો, નાનો છોકરો હાથ પગ પછાડે અને કે મને છોડી દો, મારે ઇન્જેક્શન નથી જતું, મને હોસ્પિટલમાંથી કાઢી મૂકો, કોઈ હાલતે આપણે ગમે એટલા હાથ પગ પછાડીએ, ભગવાન છોડવાના નથી. હવે ભવરોગ લાગુ પડેલો છે, જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થાય ત્યાં સુધી આ બધું દુઃખ આપણને સહન કરવું પડશે અને સંઘર્ષમાંથી પસાર થવું પડશે. એટલે શ્રી રામકૃષ્ણ હસતા હસતા કહે છે તમે નામ નોંધાવ્યું શું કામ? કેશવ ઇસ્પિતાલની વાત સાંભળીને વારંવાર હસે છે. હસવું ખાડી શકતા નથી, રહી રહીને વળી હસવા લાગે છે. ઠાકુર વળી વાતો કરે છે. શ્રી રામકૃષ્ણ કેશવને જુદો કહેતો હતો કે તેણે મારા જેવો ભાવ પણ જોયો નથી ને એવો રોગ પણ જોયો નથી. શ્રી રામકૃષ્ણ પોતાનું ઉદાહરણ આપે છે. કેવા કેવા ભાવ, ઉચ્ચ ભાવો, આધ્યાત્મિક ભાવો એમનામાં આવતા હતા અને એટલું જ એમને સહન પણ કરવું પડ્યું. એટલા જાતના રોગ પણ એમને થયા, શરીરમાં રોગ. એટલે રીદુ કહેતો હતો કે તેણે મારા જેવો ભાવ પણ જોયો નથી અને એવો રોગ પણ જોયો નથી. એ વખતે મને ખૂબ મંદવાડ, તગારા ભરી ભરીને ઝાડા, માથામાં જાણે કે 2 લાખ કીડીઓ કરડી રહી છે. વિચાર કરો, માથામાં એક કીડી કરડે ત્યારે આપણી કેવી અવસ્થા થાય? એકાદ કીડી ચડી જાય કેવી અવસ્થા થાય છે? 2 લાખ કીડી ચડે માથામાં ત્યારે કેટલું દુઃખ થાય? એટલું દુઃખ શ્રી રામકૃષ્ણ થતું હતું. જાણે કે 2 લાખ કીડીઓ કરડી રહી છે, તેમ છતાંય રાત દિવસ ઈશ્વર સંબંધી વાતો ચાલી જ રહી છે. નાટાગઢનો રામ વૈદ્યરાજ મને જોવા આવ્યો. તેણે જોયું તો હું બેઠો બેઠો તત્વ વિચાર કરી રહ્યો છું. તત્વ વિચાર કોને કહેવાય? કે શું સત્ય છે, શું મિથ્યા છે. બ્રહ્મ સત્ય, જગન મિથ્યા, આત્મા અને મન શરીર આ બધું અલગ, આત્મા મન અને શરીરથી અલગ, આ બધો તત્વ વિચાર. એટલે બોલ્યો, આ તે કેવો પાગલ 2 હાડકાનું શરીર લઈને તત્વ વિચાર કરે છે? કારણ કે ત્યારે શ્રી રામકૃષ્ણ હાડકા સિવાય બીજું કાંઈ નહોતું, બહુ જ એમનું શરીર લેવાઈ ગયું હતું. કે છે 2 હાડકાનું શરીર લઈને તત્વ વિચાર કરે છે? આટલું બધું તબિયત ખરાબ થઈ ગઈ, આટલું શરીર ખરાબ થઈ ગયું તો હજી તત્વ વિચાર જ કરે છે. કેશવને કહે છે શ્રી રામકૃષ્ણ, ઈશ્વરની ઈચ્છા, બધીએ તમારી ઈચ્છા, બધીએ તમારી ઈચ્છા, ઈચ્છામય તારા તમે, તમારું કામ તમે કરોમાં, લોકે કહે કરીએ અમે. આ બહુ સુંદર બંગાળી ભજન છે. શકલી તોમાર ઈચ્છા,
ઈચ્છામયી તારા તુમી તોમાર કર્મ તુમી કરો માં લોકે બોલે કોરી આમી. હે માં, આ બધું તમારી ઈચ્છા છે, તમે ઈચ્છામયી છો, જે કંઈ થઈ રહ્યું છે તમારી ઈચ્છાથી થઈ રહ્યું છે. શકલી તોમારી ઈચ્છા, બધું તમારી ઈચ્છા છે. હે માં, ઈચ્છામયી તારા તુમી, તમે ઈચ્છામયી છો. તોમાર કર્મ તુમી કરો માં, તમારું કર્મ તમે જ કરો છો. લોકે બોલે કોરી આમી, લોકો કહે છે મેં કામ કર્યું. કોણ કામ કરવા વાળું છે? માં જ બધું કામ કરે છે. આપણે એમ લાગે છે કે આપણે કામ કર્યું, પણ અંદરમાં આપણા બધાની અંદર બેસીને માં વૃદ્ધે સર્જન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં પણ એ જ વાત કરે છે. અને ગીતમાં પણ બહુ સુંદર ગીત, ભજન, બંગાળી ગીત છે. શકલી તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી તોમાર કર્મ તુમી કરોમાં લોકે બોલે કોરિયામી. માળી હિમ ખવડાવવા સારું બસરાઈ ગુલાબના ઝાડના મૂળિયા સુદ્ધા ઉખાડી નાખે. હિમ ખાય તો ઝાડ સારી રીતે ખીલી ઉઠે. એટલે એમ લાગે છે કે ઈશ્વર તમારા મૂળિયા સુદ્ધા ઉખેડી નાખે છે. ઠાકુર અને કેશવનું હાસ્ય. આખા મૂળિયા કાઢી નાખે છે જેથી હિમ પડે. એટલે કે તમને સારું કરવા માટે, તમારા આધ્યાત્મિક મંગલ માટે તમારું આ શારીરિક રોગ છે. ફરી પાછા આવશો ત્યારે એમ લાગે છે કે મોટી ધમાલ થવાની. ફરી પાછા આવશો ત્યારે એમ લાગે છે કે મોટી ધમાલ થવાની. ફરી પાછા આવશો ત્યારે આપણને ખબર નથી શું કહેવા માંગે છે શ્રી રામકૃષ્ણ. કદાચ એમ બની શકે શ્રી રામકૃષ્ણ કહે છે ફરી પાછા એટલે કે ફરી જે જન્મ થશે ત્યારે એમ લાગે છે કે મોટી ધમાલ થવાની. તમને મંદવાડ આવે એટલે મારું મન બહુ વ્યાકુળ થાય. અગાઉને વખતે તમને મંદવાડ આવ્યો હતો ત્યારે રાતના પાછલે પરે હું રડતો અને કહેતો, માં, કેશવને જો કંઈ થાય તો પછી હું વાતો કોની સાથે કરીશ? એ વખતે કલકત્તામાં આવ્યો ત્યારે સિદ્ધેશ્વરીને નાળિયેર ને સાકર ધરાવ્યા હતા. તમારી માંદગી મટી જાય એ સારું માન્યા હતા. કેશવની ઉપર ઠાકુરનો આ અકૃત્રિમ પ્રેમ અને તેમના સારું વ્યાકુળતાની વાત બધા નવાઈ પામી જેને સાંભળી રહ્યા છે. વિચાર કરો, કોઈ લાગે વળગે નહીં. ક્યાં કેશવ, ક્યાં શ્રી રામકૃષ્ણ દેવ? કેશવચંદ્ર સાથે કોઈ એના સગા સંબંધી કાંઈ નહીં. પણ કેશવ અહીંયા બીમાર પડ્યા છે ને શ્રી રામકૃષ્ણ એટલી બધી વ્યાકુળતા થઈ, રડે છે મા પાસે. મા કેશવને ઠીક કરી દે. વિચાર કરો, કેવી અદ્ભુત નિષ્કારણ ભગત શરણ. જે સ્વામી વિવેકાનંદે કહ્યું કે અહેતુક કૃપા સિંધુ, અહેતુક દયા સિંધુ એ શ્રી રામકૃષ્ણ દેવ. અકૃત્રિમ પ્રેમ, કોઈ જાતનો સ્વાર્થ નહીં. શ્રી રામકૃષ્ણ પાછા કહે છે પણ આ વખતે એટલી બધી વ્યાકુળતા થઈ નથી. હું તો સાચી વાત કહીશ, 2-3 દિવસ જરાક થઈ હતી. રામકૃષ્ણ દેવ એટલા સરળ હૃદયના છે. આપણે હોય તો શું કહે, પેલા તો આપણને આવી કોઈના બધી વ્યાકુળતા થાય જ નહીં. થઈ હોય તો જે થઈ હોય કહીએ, ન થઈ ન કહીએ. આપણે સારું લગાડવું છે ને સામેવાળાને, એટલે કહીએ કે ઓહો તમારા માટે તો એટલું, તમારા માટે તો કર્યું હતું ને, તમારા માટે ખાસ મીઠાઈ બનાવી હતી. ક્યારે? પાછલા વર્ષે. પણ આ વખતે જયારે આવ્યા ને ત્યારે કાંઈ નહોતી બનાવી. એ આપણે ભૂલી, એ આપણે ન કહી. કેમ? એમ પાછું આપણે સારું ઇમ્પ્રેશન જમાડવું છે ને. પણ શ્રી રામકૃષ્ણ તો એ સાદા સીધા સરળ ચોખ્ખું હતું. કહી દીધું કે પાછલે વખતે વ્યાકુળતા થઈ હતી, આ વખતે નથી થઈ, એટલી બધી નથી થઈ. ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. સારું લાગે, કોઈને સારું લગાડવા માટે નથી કરતા. અને એટલું જ નહીં કે એ પોતે જે છે એ બધું જે છે આર પાર, પારદર્શકતા, ટ્રાન્સપેરન્સી શ્રી રામકૃષ્ણ. એટલે શ્રી રામકૃષ્ણ સરળ ન હોય તો ઈશ્વરના દર્શન ન થાય. એ શ્રી રામકૃષ્ણ એકદમ અદ્ભુત સરળતા. સરળ બાળકને જેમ કહી દીધું, ભાઈ આ વખતે વ્યાકુળતા થઈ નથી એટલી બધી. સાચું કહું, ખોટું નહીં કહું. પૂછ્યું નથી. જો કેશવચંદ્ર સેન પૂછત કે ભાઈ પાછલે વખતે તમે આ તો પણ આ વખતે કરી કે નહીં, તો આપણે પણ કહી દે કે હા આ વખતે એટલી નથી. આ તો પૂછ્યા વગર કહી નાખે છે કે ભાઈ આ વખતે નથી થઈ. શું કહેવાની જરૂર હતી? આટલું સરસ ઇમ્પ્રેશન જમાવ્યું હતું કે ભાઈ અમે પાછલે વખતે બહુ વ્યાકુળતા, તારા માટે મેં પ્રાર્થના માની હતી ને સાકર માન્યું હતું ને નાળિયેર માન્યું હતું. તો કેટલું બધું સરસ કેશવને લાગે, ઓહો તમે આટલું બધું કર્યું. પછી આ પાછું ઉમેરવાની શું જરૂર હતી કે આ વખતે એટલી બધી વ્યાકુળતા નથી થઈ? પૂછ્યા વગર શું કરે? પૂછે તો એ કહેવાય તો ઠીક છે, પણ આ સરળતા શ્રી રામકૃષ્ણ દેવની. પણ આ વખતે કેમ વ્યાકુળતા ન થઈ? અદ્ભુત વાત. આની પેલા આટલી વ્યાકુળતા હતી ને આ વખતે કેમ ન થઈ? કારણ કે એ વખતે નાળિયેર અને સાકર માયના હતા કે જેથી શરીર એનું બચી જાય.
અને કેશવની માટે માનતા માની હતી કે હે માં, કેશવને તું બચાવી દે. આ વખતે ત્યારે જગદંબાની ઈચ્છા હતી કે કેશવ બચે, બીમારીમાંથી બચે, એટલે શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી આ સાકર અને નાળિયેરની માનતા મનાવી. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, સકલી તમારી ઈચ્છા, ઈચ્છામય તારા તમે. આ વખતે શ્રી રામકૃષ્ણ જાણે છે કે જો માની ઈચ્છા હોત તો મને વ્યાકુળતા આવત, પણ નથી માની ઈચ્છા કે આ વખતે બચે, એટલે વ્યાકુળતા નથી આવતી, માનતા માનવાની ઈચ્છા નથી થતી. કેમ? માં શારદાજી રામકૃષ્ણ દેવ પાસે રામના માટે થઈને હત્યા દેવા માટે ગયા પોતાની, પણ પછી રાતના જુએ છે એ માટીનો ઘડો તૂટી ગયો. અરે આ તો માટીનો ઘડો છે, શ્રી રામકૃષ્ણ શરીર એ તો ક્ષય થવાનું છે. એકદમથી અંદરથી આવ્યું, ના મારે હત્યા નથી દેવી. બોલો, પાછા આવી ગયા. એની પહેલા એકવાર બીમાર પડ્યા હતા, ત્યારે સિંહવાઈની પાસે માનતા માની કે રામકૃષ્ણ સારા કરી દીધા, પોતે સારા થઈ ગયા, બીજા લોકોને સારા કરાવ્યા. પણ આ વખતે ઈશ્વરની ઈચ્છા નહોતી કે શ્રી રામકૃષ્ણ દેવ શરીર એનું ટકે, એટલા માટે માનું મન જ ફેરવી દીધું. માં કે હું પ્રાર્થના ન કરી શકી. પછી રામકૃષ્ણ દેવ પાસે જયારે પાછા આવ્યા, કેમ શું થયું, કરી શક્યા પ્રાર્થના? ન કરી શક્યા ને, લ્યો અંગૂઠો બતાવ્યો. એટલે એ બધું જાણતા હતા કે માં ગયા હતા એના માટે, શરીર ટકાવવા માટે. અને આવી રીતે જગદંબાએ દર્શન દીધા, ઈશ્વરે દર્શન દીધા કે ના, આ નહીં, આ માટીનો ઘોડો છે, એ તૂટવાનો છે. પાછું આવવું પડ્યું ને, નહોતું ને આ વખતે. રામકૃષ્ણ તો બધું જાણે છે, અંતર્યામી. તો એ અહીંયા પણ આ વખતે જાણે કેશવચંદ્ર સેનનો આ છેલ્લું છે, એટલે જાણે કે જગદંબા પોતે જ રામકૃષ્ણ દેવમાં આ વ્યાકુળતા નથી લાવતા. આ વખતે એટલી બધી વ્યાકુળતા થઈ નથી. હું તો સાચી વાત કહીશ, 2-3 દિવસ જરાક થઈ હતી. પૂર્વ બાજુના જે બારણામાંથી કેશવે દીવાનખાનામાં પ્રવેશ કર્યો હતો, એ બારણાની પાસે કેશવના પૂજની માતૃશ્રી આવ્યા છે. એ બારણામાંથી ઉમાનાથ ઊંચે અવાજે શ્રી રામકૃષ્ણ કહે છે, માં આપને પ્રણામ કરે છે. પરમહંસદેવ હસે છે. ઉમાનાથ કહે છે, માં કહે છે કે કેશવનો મંદવાળ મટે એમ કરો. ઠાકુર બોલે છે, માં સુવચની આનંદમયને બોલાવો, તે દુઃખ દૂર કરશે. જો શ્રી રામકૃષ્ણ એમ નહોતું કીધું કે હા હું માને પ્રાર્થના કરીશ કે હા એનો મંદવાળ દૂર થઈ જશે, કાંઈ ન બોલ્યા. નોન કમિટલ. જે રામકૃષ્ણ દેવ પોતે કીધા વગર, કોઈ નહોતું કીધું, એની માએ નહોતું કીધું, ત્યારે તો કેશવચંદ્ર સાથે કોઈ મુલાકાત જ નથી ખાસ. તો કેશવચંદ્ર સેનને ત્યારે એની માએ, કેશવચંદ્ર સેનની માએ ઠાકુરને કાંઈ નહોતું કીધું, ત્યારે પણ કોઈના કીધા વગર પોતે નાળિયેર અને સાકરની માનતા માની, માં તું એને બચાવી દે, એને બચાવી દે, એને સારું કરી દે, નહીં તો હું કોની સાથે વાત કરીશ, પોતે કહે છે. અને આ વખતે એની માં કહે છે કે જરા મંદવાળીનો દૂર થઈ જાય એમ કરો ને. ત્યારે શ્રી રામકૃષ્ણ શું કહે છે, આનંદમયને બોલાવો, તે દુઃખ દૂર કરશે. એ ન બોલ્યા કે આનંદમય એની તબિયત ઠીક કરી દેશે, દુઃખ દૂર કરશે. હવે શું દુઃખ દૂર કરશે એ તો માં જાણે. અને એમ ન બોલ્યા કે હા હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે હું આનંદમયને પ્રાર્થના કરું છું, એનું દુઃખ દૂર થઈ જશે, એની બીમારી ઠીક થઈ જશે. ના, કેશવને કહે છે, ઘરની અંદર એટલા બધા રહોમાં સ્ત્રી પુરુષો પુત્રોની વચ્ચે રહેવાથી ઉલટા વધારે ડૂબશો, ઈશ્વરી વાતો કરવાથી વધારે સારા રહેશો. શ્રી રામકૃષ્ણ દેવ કેશવચંદ્ર સેનને જે છેલ્લી છે એને ખબર છે આ જવાની વાત છે, ત્યારે સંસારમાંથી એના મનને ઈશ્વરમાં લઈ જવા માટે થઈને કેટલા કલ્યાણકારી વાતો કહે છે. ઘરની અંદર એટલા બધા રહોમાં સ્ત્રી પુત્રોની વચ્ચે રહેવાથી ઉલટા વધારે ડૂબશો, ઈશ્વરીય વાતો કરવાથી વધારે સારા રહેશો. ગંભીરતાથી એ શબ્દો કહીને ઠાકુર વળી બાળકની પેટે હસે છે. કેશવને કહે છે, જો હું તમારો હાથ જોઉં. નાના છોકરાની પેટે કેશવનો હાથ લઈને વજન કરે છે. છેવટે બોલ્યા, ના, તમારો હાથ હલકો છે, લુચ્ચાઓનો હાથ ભારે હોય. સૌનું હાસ્ય. શ્રી રામકૃષ્ણનું પોતાનું એક ટેસ્ટિંગ હતું. એ શરીરના લક્ષણો જોઈને કે હું જોઈ શકું કોના લક્ષણ કેવા હોય, એની આંખ કેવી છે, એનો હાથ હલકો છે કે ભારે, એને પોતાની માટે. હવે એનો અર્થ એ નથી કે જેટલા ભારે હાથવાળા બધાએ નિરાશ થઈ જવાનું છે. આ શ્રી રામકૃષ્ણની એક પોતાની પ્રકારની
એક હતી, એક કસોટી કરવાની. અને આ તો અત્યંત આધ્યાત્મિક ઉચ્ચ લેવલની વાતો છે, જે શ્રી રામકૃષ્ણ અવતાર વરિષ્ઠ જેની સાથે વાત કરે એ તો જેવા તેવા નથી, એ અત્યંત ઉચ્ચ આધ્યાત્મિકતાની વાત કરે છે. આપણે જે લેવલમાં છીએ એમાં હાથ ભારે હોય કે હલકો કાંઈ ફરક નથી પડતો. આપણી આધ્યાત્મિકતામાં કાંઈ ફરક થવાનો નથી. આ તો બહુ જ ઉચ્ચ આધ્યાત્મિકતાની બધી વાતો છે. અને એ રામકૃષ્ણ જ સમજી શકે કે કોનો હાથ કેવો ને કોનો હાથ હલકો ને કોનો ભારે ને કોની આંખ કેવી છે ને કેવી આંખવાળો હોય તો આ સારો, એવા થોડાક લક્ષણની વાત અન્ય જગ્યાએ આવે છે. પણ એ બહુ સિરિયસલી નહીં લેવાનું, કારણ કે એવા ઘણીવાર આપણે જોયા છે કે એવી આંખવાળા હોય એ બહુ લુચ્ચા હોય, રામકૃષ્ણ કહે છે, પણ આપણને ખબર છે કે એવી આંખવાળા પણ સારા હોય છે, આપણને ખબર છે. તો કેમ આવી રીતે થઈ ગયું? તો શ્રી રામકૃષ્ણ દેવે તે વખતે જ્યારે એમ કર્યું એ વખતની વાત અલગ છે એક, અને બીજું કે એમણે કઈ દ્રષ્ટિથી શું કીધું છે આપણને ખબર નથી. ક્યારે હંમેશા એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ, ક્યારે કોઈ પણ વાક્ય કોઈ બોલે ત્યારે ઓલવેઝ વિથ રેફરન્સ ટુ સર્કમસ્ટાન્સીસ, વિથ રેફરન્સ ટુ પર્સન્સ, રિલેટિવલી વાત આપણે યાદ રાખવાની, થિયોરી ઓફ રિલેટિવિટી યાદ રાખવી જોઈએ. ત્યારે એ વખતે કયા સંદર્ભમાં, કયા વ્યક્તિઓ વિશે, કઈ પરિસ્થિતિમાં આ વાતો થઈ છે એ રાખવાની. અને એને આપણે આજની પરિસ્થિતિમાં, આટલા વર્ષો પછી આજની પરિસ્થિતિમાં, અત્યારે વ્યક્તિ બદલાઈ ગયા છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, એને નહીં લેવાની. એટલે આપણે પણ એનું મૂળ વાત લેવાની. કેટલીક વાતો જે છે જે મૂળ વાતો છે, જેમ શ્રી રામકૃષ્ણ કહ્યું કે ભક્તિ એ જ સાર વસ્તુ, એ ક્યારે બદલાવાની નથી. એ ગમે તે વ્યક્તિ માટે શ્રી રામકૃષ્ણ આ સિદ્ધાંત હંમેશા એમણે અક્ષુણ રાખ્યો છે કે ભગવાનની ભક્તિ એ જ સાર વસ્તુ. આવી જાતના જે મૂળભૂત સિદ્ધાંતોને આપણે વધારે મહત્વ આપવું જોઈએ. આ બધી વાતોને એટલું બધું મહત્વ આપણે આપવું જોઈએ નહીં. ઉમાનાથ બારણામાંથી જ વળી બોલે છે, મારે એ કેશવને આશીર્વાદ આપો. શ્રી રામકૃષ્ણ ગંભીર અવાજે, મારી શી શક્તિ, ભગવાન આશીર્વાદ આપશે. તમારું કામ તમે કરો માં, લોકો કહે કરીએ અમે. সকলি তোমার ઈચ્છા, তোমার કર્મ তুমি કરો માં, લોકે બોલે કરીએ અમે. ઈશ્વર બે વાર હશે. એક વાર હશે જ્યારે બે ભાઈ જમીનના ભાગ પાડે અને દોરીથી માપીને કહે કે આ બાજુની મારી અને પેલી બાજુની તારી. જ્યારે ઈશ્વર એમ ધારીને હશે કે મારું આ જગત, તે થોડીક ધૂળ લઈને આ બે જણ કહે છે કે આ બાજુની મારી અને પેલી બાજુની મારી. ઈશ્વર હસે છે કે આખું મારું છે અને આ બધા કહે છે મારી ને મારી. ઈશ્વર બીજી એક વાર હશે, દીકરો મરણ પથારી પડ્યો છે, માં રડે છે. વૈદ્ય આવીને કહે છે બીવા જેવું કાંઈ નથી માં, હું આરામ કરી દઉં છું. વૈદ્યને ખબર નથી કે ઈશ્વર જો મારે તો કોની તાકાત છે કે દર્દીને બચાવી શકે. સૌ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા છે. અત્યારે કેશવચંદ્ર સેન આટલી બધી માંદગીમાં છે, ત્યારે પણ શ્રી રામકૃષ્ણ દેવ કાંઈ છૂપું રાખતા નથી, ચોખ્ખે ચોખ્ખી વાત કહી દીધી. ઈશ્વરની ઈચ્છા હશે તો જ બચશે, મારા કહેવાથી કાંઈ નહીં થાય, અને હું એવી બધી વાતો કરું નહીં. પણ ઈશ્વરની ઈચ્છા હોય, ગમે તેવો વૈદ્ય ગમે તે કહી દે ને કે હું એને બચાવી લઈશ, જો ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો કોઈ બચી શકે નહીં. ગમે એટલું સારામાં સારું તમે ટ્રીટમેન્ટ આપો, બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ, બેસ્ટ હોસ્પિટલ, બેસ્ટ ડોક્ટર ઇન ધ હોલ વર્લ્ડ, જો એને બચવાની નહીં હોય, ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો નહીં બચી શકે કોઈ હાલતે નહીં. એટલા માટે છેવટે, એટલા માટે ઘણા ડોક્ટર લોકો બોર્ડ રાખે છે, આઈ ટ્રીટ હી ક્યોર્સ. આઈ ટ્રીટ હી ક્યોર્સ. ટ્રીટમેન્ટ હું કરું છું, બાકી સાજો તો ડોક્ટર કરે છે. તો કહે છે બરાબર એ જ વખતે કેશવ કેટલીક વાર સુધી ઉધરસ ખાવા લાગ્યા. એ ખાંસી કોઈ રીતે અટકે નહીં. એ ખાંસીનો શબ્દ સાંભળીને સૌને દુઃખ થાય છે. કેટલી વાર પછી અને ઘણા કષ્ટે એ ખાંસી જરાક બંધ પડી. પછી કેશવથી બેસી શકાતું નથી. તેણે ઠાકુરને જમીન પર નમીને પ્રણામ કર્યા. કેશવ પ્રણામ કરીને અતિ કષ્ટે દિવાલ પકડી પકડીને એ જ બારણામાં થઈને પોતાના ઓરડામાં પાછા ગયા. ખંડ 15મો, અધ્યાય 5મો, બ્રાહ્મ સમાજ અને વેદના દેવતા. શ્રી રામકૃષ્ણનું જરા મીઠું મોઢું કરાવવાનું છે. કેશવનો મોટો દીકરો પાસે આવીને બેઠો છે. અમૃત કહે છે, આ મોટો દીકરો, આપ આશીર્વાદ આપો.
એ શું? માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. ઘણા લોકો એમ કે માથે હાથ મૂકો એટલે પાસ થઈ જાય. શ્રી રામકૃષ્ણ જેમ અમે લોકો કહીએ એમ કરીએ છીએ, માથે હાથ મૂકતા નથી. શ્રી રામકૃષ્ણ બોલ્યા, મારાથી આશીર્વાદ અપાય નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે મારાથી આશીર્વાદ અપાય નહીં. આશીર્વાદ આપવાળા ભગવાન, હું કોણ? જો રામકૃષ્ણ દેવ પોતે આશીર્વાદ ના આપી શકે તો અમે લોકો કેવી રીતે આશીર્વાદ આપી શકીએ? એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે આશીર્વાદ આપવાવાળા ફક્ત ભગવાન છે. ઘણા લોકો કહે છે કે અમે તમને પ્રણામ કરી, તમે સામેથી પ્રણામ કરો, અમને બહુ ખોટું લાગે છે, તમારે આશીર્વાદ દેવો જોઈએ. પણ આ રામકૃષ્ણ ભાવધારામાં આ અમારી ટ્રેડિશન છે કે રામકૃષ્ણ દેવ પોતે જ શીખવાડી દીધું કે આશીર્વાદ ફક્ત ભગવાન આપી શકે. એ તાકાત ફક્ત ભગવાનની છે. હા, શુભેચ્છા આપી શકીએ, પ્રાર્થના કરી શકીએ કોઈ બીજા માટે, પરંતુ આશીર્વાદ દેવાની શક્તિ માત્ર ઈશ્વરમાં છે. શ્રી રામકૃષ્ણ પોતે આશીર્વાદ નથી આપતા. એ તો અવતાર વરિષ્ઠ, પોતે સાક્ષાત ભગવાન. અને કેવા મોટા સંત, માન લો ભગવાન તમે ન માનતા તો પણ નહીં, એટલા મોટા નહીં, આશીર્વાદ નથી આપતા. એટલા માટે નહીં કે એના દિલમાં કરુણા નથી, ના, હું માને કહીશ, માં આશીર્વાદ આપશે. જગદંબાને કહીશ, ઈશ્વરને કહીશ. એટલે કે એ હ્યુમિલિટી, એ નમ્રતા, એ નિરહંકારિતા એ છે. કહે છે મારાથી આશીર્વાદ અપાય નહીં. એમ કહીને હસતા હસતા છોકરાને શરીરે હાથ ફેરવવા લાગ્યા. માથે હાથ નથી મૂક્યો, છોકરાને શરીરે હાથ ફેરવે છે. અમૃત સાહસે વારું ત્યારે શરીરે હાથ ફેરવો. સૌનું હાસ્ય. કહે છે મારાથી આશીર્વાદ અપાય નહીં. છોકરાના હાથે હાથ, શરીર પર હાથ ફેરવે છે, માથા ઉપર હાથ ન મૂક્યો. તો અમૃત પછી સાહ છે કે વારું ચાલો ત્યારે તમારી જેવી ઈચ્છા, ત્યારે શરીરે હાથ ફેરવો. ઠાકુર અમૃત વગેરે બ્રાહ્મણ ભક્તોની સાથે કેશવની વાતો કરે છે. શ્રી રામકૃષ્ણ અમૃત વગેરેને રોગ મટી જાઓ અને એવી વાતો મારાથી બોલી શકાતી નથી, એવી શક્તિ મેં માની પાસે માગીએ નથી. હું માને માત્ર એટલું જ કહું છું, માં મને શુદ્ધ ભક્તિ આપો. આ છે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારા. ઘણા લોકો છે સ્વામીજી ત્યારે માથે હાથ મૂકો ને 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જાય. અરે ભાઈ, મારા હાથે હાથ મૂકવાથી નહીં થાય, એને ભણવું પડશે. એને કેવી રીતે ભણવું એના સૂચનો હું આપી દઉં. એવી રીતે ભણવાથી, એકાગ્રતાપૂર્વક ભણવાથી અને ભગવાનને પ્રાર્થના કરવાથી જરૂરથી ભગવાનના આશીર્વાદથી પાસ થઈ જશે. પરંતુ બસ એક માથે હાથ મૂકી દો અને હું અહીંયા ટીવી જોયા કરું, માથે હાથ મૂકી દો, પતી ગયું. આ તો બહુ સરળ ભાઈ. તો પછી હું કહું છું એવું જ જો થતું હોય કે મારા કોઈના માથે હાથ મૂકવાથી જો કોઈ પાસ થઈ જતું હોય તો પછી હું ધંધો શરૂ ન કરું? ભાઈ આવો, કોને કોને માથે હાથ મૂકાય, આવો તમારા માથે હાથ મૂકું. પાસ થવાના ઓલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ લોકો 1 લાખ રૂપિયા લે છે, હું 50,000 કરી દઈશ. હાલો, માથે હાથ મૂકવાના 50,000 રૂપિયા, બસ પાસ થઈ ગયા. 50,000 નાખો. વગર ભણે જો પાસ ફક્ત માથે હાથ મૂકવાથી પાસ થવાતું હોય તો પછી અમે લોકોએ બિઝનેસ શરૂ કરી દઈએ. માથે હાથ મૂકવાનો બિઝનેસ ખરેખર કરે છે, કેટલાક લોકો કરે છે, કેટલાક લોકો શરૂ કરી દીધું છે આજના જમાનામાં. પણ એ લાઈનમાં અમે લોકો નથી કે ભાઈ માથે હાથ મૂકવાના આટલા, ધબ્બો મારવાના આટલા, આમ કરવાના આટલા. એ બધું અહીંયા નહીં. અહીંયા તો એક જ વાત કે ભાઈ હું તો કાંઈ જાણું નહીં, આશીર્વાદથી બધું થશે. ઈશ્વરને પ્રાર્થના કરો અને તમારી સાથે હું પ્રાર્થના, એટલું જ તમારા માટે શુભેચ્છા દાખવી શકું. આશીર્વાદ આપવાની શક્તિ ફક્ત ભગવાન પાસે છે. એ આશીર્વાદ આપશે. એ જે કંઈ કરવાનું એના માધ્યમથી એ કૃપા આવશે, એ કરશે. તો આવી જાતની હ્યુમિલિટી, આવી જાતની નમ્રતા. અને એક શ્રી રામકૃષ્ણ કહે છે મેં કોઈ દિવસ સિદ્ધાઈ માગી નથી કે ભાઈ કોઈને આમ, કોઈને પાસ કરાવી દઉં, કોઈને આવી રીતે રોગ મટાડી દઉં, કે આવી મેં મા પાસે માગી નથી. મેં તો માને કીધું મા મને ફક્ત શુદ્ધ ભક્તિ આપો. તો એવા કેટલાય લોકો છે જેની પાસે એવી કદાચ સિદ્ધિ હોય છે, રોગ મટાડી શકે, પણ શ્રી રામકૃષ્ણ કહે છે એ સારું નહીં. અરે, જે ભગવાનને મેળવવા માગે છે એ લોકોએ આ તરફ જવું નહીં. તો રોગ તમે મટાડી દીધો કોઈકનો તો શું થશે? તમે ફેમસ થઈ જશો, લોકો રોગ મટાડવા માટે તમારી પાસે આવશે. તેના કરતાં ડોક્ટર થી આવો તો સારું હતું ને. આધ્યાત્મિક સાધના શું કરવા બેઠા? આધ્યાત્મિક સાધના દ્વારા, જે સાધના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થઈ શકે એ વિદ્યાનો તમે ઉપયોગ એક ઓર્ડિનરી MBBS ડોક્ટર જે કરે છે અથવા MD ડોક્ટર કરે છે એવું તમે કર્યું?
ક્યાં તમે આધ્યાત્મિક સાધક આવડા મોટા, જે આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ ભગવાનની પ્રાપ્તિ માટે થઈ શકે એ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ માત્ર રોગ મટાડવા માટે કર્યો? અરે રોગ મટાડવા માટે તો તમે ડોક્ટર પડ્યા છે ને, કેટલા બધા છે, જાઓ એની પાસે, દવા છે. રોગ મટાડવા માટે થઈને તમારે સાધુ પાસે જવાનું? રોગ મટાડવા માટે થઈને તમારે માનતા માનવાની નહીં. છતાંય શ્રી રામકૃષ્ણ કોઈ દિવસ નેગેટિવમાં નથી ગયા. ઠીક છે, જેને જેવી પ્રકારે શ્રદ્ધા, કોઈને એવી રીતે એમણે નથી ઉતારી પાડ્યા કે તમે મૂર્તિ પૂજા કરોમાં, કે તમે આવી રીતે માનતા માનોમાં, કે તમે અપવાસ કરોમાં. જેને ધીરે ધીરે ધીરે, પણ શ્રી રામકૃષ્ણ કે સાચી આધ્યાત્મિકતા, જે લોકો ખરેખર ઈશ્વરને ચાહે છે, એ લોકોએ ધીરે 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 આ બે વાત સમજવી જોશે કે મારે ઈશ્વરની ભક્તિ જે છે એ ઈશ્વરની ભક્તિ ઈશ્વરને મેળવવા માટેનો ઉપયોગ કરવાનો છે. ઈશ્વર પાસે મારે ભક્તિ સિવાય કાંઈ નથી માગવું. અને સ્વામી વિવેકાનંદ એટલા માટે પોતે જ્યારે ગયા મા પાસે એટલી ખરાબ હાલત હતી, મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને બીજું કાંઈ જોતું નથી. પણ જો કે આ બહુ હાઈ ડોઝ થઈ જાય છે. ધર્મ આપણે બધાને જો અહીંયા લાવતા કરવા હોય આશ્રમમાં, ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે મળશે એમ કેવું પડે. અને ઘણાને અત્યારે હજી મુક્તિ નથી જોતી, ભક્તિ નથી જોતી, ધર્મ નથી જોતો. ઠીક છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે આપશે. આવી રીતે પણ એ બહાને પણ જો કોઈ ભગવાન પાસે આવે કે ચાલો ભાઈ મારા હસબન્ડનું ટ્રાન્સફર થઈ જાય, એના માટે પણ ભગવાન આવીને ભક્તિ કરશે, કે મારો દીકરોને એડમિશન થઈ જાય, કે નોકરી મળી જાય, કે પુત્ર પ્રાપ્તિ થાય, કે દીકરી સાસરે સારું, દીકરીને સારું ઠેકાણું મળે, આવા ઘણી બધી જાતની ઈચ્છા હોય. એના માટે પણ જો કોઈ ભગવાનની માનતા માને, ભગવાનની ભક્તિ કરે અને ભગવાનના મંત્ર જાપ કરે, એ ખોટું નથી. કેમ? આટકતરી રીતે એનાથી એની ચિત્ત શુદ્ધિ તો થાય છે, બીજા કઈ ખરાબ કામ તો નથી કરતા. એટલી વાર સુધી પણ ભગવાનનું ચિંતન કરે છે ને, એટલા માટે આપણા આચાર્યો કહ્યું ઠીક છે ચાલો. ધીરે 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 એ લોકો પછી અત્યારે સહેતુક ભક્તિ માટે આવે છે, પછી નિષ્કામ ભક્તિ પરત જશે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે, એમણે પોતાનું ઉદાહરણ આપ્યું, મેં કોઈ દિવસે મા પાસે આવું બધું માંગ્યું નથી કે મને આવી શક્તિ આપો, કે આવી સિદ્ધાઈ આપો, કે કોઈને કહું કે રોગ મટી જાય, કે કોઈના ઉપર હાથ અડાડું એટલે એનો રોગ મટી જાય. અને એટલા માટે થઈને પાછળથી બીજા બધા લોકો હેરાન ન કરે એટલે પોતે જ એવા બીમાર થયા. અરે આવા કેવા સંત, પોતાનો કેન્સર ઠીક નથી કરી શકતા, વળી આપણું શું ઠીક કરવાના છે? ભાઈ હાલો રામ રામ, આપણે આવા પરમહંસ પાસે નથી જવું. એટલે મોટા ભાગના લોકો પરમહંસને છોડીને ચાલ્યા ગયા. જે લોકો ખરેખર રામકૃષ્ણ દેવને પ્રેમ કરતા હતા એ લોકો જ એમની પાસે રહ્યા, બાકી બધા રામ રામ કરીને ચાલ્યા ગયા. કે અરે આપણે ધાડતા હતા કે આપણું ભલું કરશે, આપણો રોગ મટાડશે, આ તો પોતે પોતાનો રોગ નથી મટાડી શકતા, કેન્સર થઈ ગયું છે અને આટલા ઊંકારા કરે છે. ના ના ના, આ ઈશ્વર ફીશ્વર નથી, અરે સંતે નથી, કાંઈ નથી, કોઈ સિદ્ધિ, કાંઈ ચમત્કાર, કાંઈ આની પાસે નથી. હાલો ભાઈ, આની સાથે આપણે કામ નહીં, રામ રામ, નીકળી ગયા બધા. જે ખરેખર રામકૃષ્ણદેવને ભક્ત હતા એ રામકૃષ્ણદેવે જ પોતે આ જાણે કે આવી જાતની ગોઠવણ કરી કે જે ખરેખર જેન્યુઇન ભક્ત હતા, જે ખરેખર નિષ્ઠાવાળા હતા, એ લોકો રહી ગયા. પછી કહે છે શ્રી રામકૃષ્ણ, કેશવ શું જેવા તેવા માણસ, જેવો પૈસાવાળા તેઓ પણ તેમને માને, તેમ વળી સાધુ લોકો પણ માને. દયાનંદ સરસ્વતીને જોયા હતા, દયાનંદ સરસ્વતીને જોયા હતા એ વખતે તે એક બગીચામાં ઉતર્યા હતા. કેશવ સેન કરીને આતુર થઈ ગયા હતા કે ક્યારે કેશવ આવે. તે દિવસે મને લાગે છે કે કેશવને મળવા જવાની વાત થઈ હશે. દયાનંદ બંગાળી ભાષાને ગૌડાંડ ભાષા કહેતો. એક લાગે છે કે કેશવ હોમ અને દેવતાને માનતા નહીં. અત્યારે આમાં કદાચ એમ લાગે છે કે કેશવ હોમ અને દેવતાને માનતા નહીં. એટલે દયાનંદ બોલેલા કે ઈશ્વરે આટલી બધી વસ્તુ બનાવી છે અને દેવતા બનાવી શકે નહીં. ઠાકુર કેશવના શિષ્યો પાસે કેશવની પ્રશંસા કરે છે. શ્રી રામકૃષ્ણ, કેશવ છીછરી બુદ્ધિના નથી. તેમણે ઘણાને કહ્યું છે કે જાઓ, તમારી જે કાંઈ શંકા હોય તે ત્યાં જઈને પૂછો, એટલે કે દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસ જઈને પૂછો. મારો સ્વભાવ એવો, હું કહું કે કેશવ હજી 1 કરોડ ગણા મહાન થાઓ. હું માન લઈને શું કરું? કેશવ મોટા માણસ, જેઓ પૈસાવાળા તેઓ પણ તેને માને, વળી સાધુઓ પણ માને. શ્રી રામકૃષ્ણને માન સન્માન કઈ જોતું નથી. એ બધું માન સન્માન કેશવ આપે છે કે કેશવ સેન બહુ મોટા છે, જાઓ તમે લોકો કેશવ પાસે. કેશવ મોકલે છે રામકૃષ્ણ દેવ પાસે, કારણ ખબર છે કે સાચી આધ્યાત્મતા અહીંયા છે. પણ શ્રી રામકૃષ્ણ એનું કોઈ અભિમાન નથી, કોઈ માન સન્માન, કોઈ જાતની કીર્તિની આકાંક્ષા, કાંઈ નહીં. એકવાર કેશવચંદ્ર સેન કહે છે, મહાશય મારી એવી ઈચ્છા છે કે હું સમાચાર પત્રમાં તમારા વિશે લખું.
ખરેખર તો એમના સમાચાર પત્રોમાં જે લેખો દ્વારા જ ઘણા બધાને સમજણ પડી, ઘણા બધાને ખબર પડ્યા હતા. પણ એમણે કીધું, હું કેશવચંદ્ર સેન કહે છે, હું તમારા વિશે સરસ સરસ લખવા માંગુ છું સમાચાર પત્રોમાં, અને તમારા નામનો પ્રચાર કરવા માંગુ છું. આમ કેશવચંદ્ર સેને એકવાર શ્રી રામકૃષ્ણ કહ્યું. શ્રી રામકૃષ્ણ દેવ આ સાંભળીને ભાવ અવસ્થામાં આવી ગયા, અને પછી ના, હમણાં નહીં, હજી એનો સમય પાક્યો નથી. પાછળથી આનું એટલે પોતાનું શરીર દેખાડીને, પોતાના વિશે દેખાડીને, આનો પ્રચાર પ્રસાર એટલો થશે કે હજારો હિમાલય પણ એની ટક્કર લઈ શકે નહીં. એવી જાતનું નામ પ્રચાર પ્રસાર પોતાની મેળે થશે. કોઈને કંઈ કરવાની જરૂર નથી, પોતાની મેળે. આજે જુઓ, 100 વર્ષની અંદર ક્યાં રામકૃષ્ણનું ક્યાં નામ પહોંચી ગયું છે, ક્યાં એમના ફોટા પહોંચી ગયા આખા વિશ્વમાં. અમે લોકો કેટલાક દેશો એવા છે જેમાં ગયા નથી, ત્યાંથી પત્ર આવે છે કે રામકૃષ્ણનો ફોટો આપો, શારદાજીનો ફોટો આપો. પોતાની મેળે પ્રચાર થઈ રહ્યો છે કેટલો બધો. શ્રી રામકૃષ્ણ, તમારે પ્રચાર કરવાની કઈ જરૂર નથી. આપની કરી લે આપનાર પ્રચાર, આપની કરી લે આપનાર પૂજા. શ્રી રામકૃષ્ણે એ પોતે જ પોતાનો પ્રચાર કરશે, ઈશ્વર પોતે જ પોતાનો પ્રચાર કરશે. આપણે વળી પ્રચાર કરવા વાળા કોણ? આપણે તો નિમિત્ત માત્ર છે, યંત્ર સ્વરૂપ છે. એ આપણે કરશું કે નહીં? કેશવચંદ્ર, હું તમારો પ્રચાર કરું. રામકૃષ્ણ સમજાવ્યું, તમે શું પ્રચાર કરવાના? પાછળથી આનો એવો પ્રચાર થશે કે હજારો હિમાલય પણ એને ખાડી શકશે નહીં. એ ભાવને, એ જે મહાન તરંગ આવશે એમના પ્રચાર પ્રસારને ખાડી શકશે નહીં. શ્રી રામકૃષ્ણ માન સન્માનની જરાય અપેક્ષા રાખતા નહોતા. એ તો કહેતા, હું તો ભાઈ સાધારણ, હું શું જાણું, હું તો ભાઈ બહુ સાધારણ, હું શું જાણું, હું માન લઈને શું કરું. કેશવ મોટા માણસ, જેવો પૈસાવાળા તેઓ પણ તેને માને, વળી સાધુઓ પણ માને. ઠાકુર જરા મીઠું મોઢું કરીને હવે ગાડીમાં બેસવાના છે. બ્રાહ્મણ ભક્તો તેમને ગાડીમાં ચડાવવા સાથે આવે છે. દાદર પરથી ઉતરતી વખતે ઠાકુરે જોયું તો નીચે દીવો ન હતો, એટલે અમૃત વગેરે ભક્તોને કહે છે, આ બધી જગ્યાએ દીવો કરીને સારી રીતે અજવાળું રાખવું જોઈએ. અજવાળું ન હોય તો દારિદ્ર્ય આવે. હવે પછી એમ ન થાય એ જોજો. વિચાર કરો, શ્રી રામકૃષ્ણ દેવ કેવી નાની નાની વાતોની પણ સંભાળ રાખે છે. કેવી એમની દૃષ્ટિ કેટલી છે, કેટલી તીક્ષ્ણ દૃષ્ટિ. આપણે હોય તો ચૂપચાપ નીકળી જાય. હવે લાઈટ છે કે નહીં બધું એમણે જોયું, અને પાછું આપણે મનમાં કે ઠીક છે, આજે કદાચ દીવો પેટાવતા ભૂલી ગયા હશે, પૂછીએ નહીં. પણ શ્રી રામકૃષ્ણ બોલાવ્યા, જુઓ, દાદરમાં આવી રીતે અજવાળું રાખવું જોઈએ, અંધારું ન રાખવું જોઈએ. પછી પાછું કારણ આપે છે કે જ્યાં અંધારું હોય ત્યાં દારિદ્ર આવે. લક્ષ્મી ક્યારે આવે? કે જ્યાં પ્રકાશ હોય. દેવી દેવતા, જ્યાં પ્રકાશ હોય ત્યાં દેવી દેવતા આવે, અને જ્યાં દેવી દેવતા આવે ત્યાં પ્રકાશ આવે. જ્યાં દેવી દેવતા આવે ત્યારે આ જ્ઞાનનો પ્રકાશ આવે, અને દેવી દેવતા આવે ક્યારે? જ્યારે આ પ્રકાશ હોય. એટલે દીવો પ્રગટાવવાની વાત ક્યારે કેમ કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ ઉદ્ઘાટન કરે તો દીપ પ્રગટાવવામાં આવે. આ દીપ પ્રગટાવવાથી, જે આ દીપ છે એ દીપ પ્રગટાવવાથી દેવી દેવતાનું આહવાન થાય, અને એ દેવી દેવતા પછી પેલો દીપ પ્રગટાવે, જ્ઞાનનો દીપ પ્રગટાવે. તો દેવી અને દેવતા અને આ દીપ શિખા, આ બંને એક જ ધાતુમાંથી આવ્યા છે. બંને દીપ એટલે કે અજવાળું કરવું. ભૌતિક અજવાળું દીવો, આધ્યાત્મિક અજવાળું, જ્ઞાનનું અજવાળું દેવતા. દેવતા અંદરનો પ્રકાશ કરે, અને આ બહારનો દેવતા કે અગ્નિ કે બહારનો દીવો એ બહારનું અજવાળું કરે. એટલા માટે બહારનું અજવાળું હશે તો અંદરનું અજવાળું આવશે. એટલું જ નહીં, લક્ષ્મી દેવી આવશે. લક્ષ્મી દેવી ક્યારે આવશે? જો પ્રકાશ હશે. તો કેટલી આમાં આપણને ખબર પડે કે રામકૃષ્ણની દૃષ્ટિ કેટલી તીક્ષ્ણ છે. 1 નંબર 2 કે કેટલી કરુણા છે, કેવી કરુણા, કેવી દયા, કે ભક્તોનું અકલ્યાણ ન થાય એના માટે તેને બોલાવી અને પછી કહ્યું કે હવેથી ન થાય એમ જોજો. કેમ? કારણ આપે છે કે દારિદ્ર્ય આવે. અને ત્રીજી વસ્તુ આપણને ખબર પડે, આપણને એમ લાગે કે રામકૃષ્ણ દેવ તો મહાન ત્યાગી હતા, એટલા માટે રામકૃષ્ણ એમ ચાહતા હતા કે બધા દરિદ્ર રહે, ભિખારી થઈ જાય, પૈસા વગરના થઈ જાય. એ પણ પૈસાનો સ્પર્શ નહોતા કરતા, તો આપણે પૈસાનો સ્પર્શ નહીં કરવાનો, એટલે આ પૈસા કમાવાના નહીં, હાવ ગરીબડા જેવો રહેવાનું. ભિખારી રહેશું તો ભગવાન રામકૃષ્ણ દેવ આપણાથી ખુશ થશે નહીં. રામકૃષ્ણ દેવ
એમ નથી કહેતા કે બધા ભિખારી થઈ જાઓ. ત્યાગનો મહિમા એમણે ગાયો. ત્યાગ કરવો એક અલગ વસ્તુ છે અને દરિદ્રને ભિખારી થવું બીજી વસ્તુ છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, તમે કહો છો ત્યાગ કર્યો, શેનો ત્યાગ કર્યો? ત્યાગ કોણ કરી શકે? રાજા હોય એ ત્યાગ કરે તો એ રાજાના ત્યાગની મહત્તા છે કે રાજપાટનો ત્યાગ કર્યો. તમે પહેલાથી ભિખારી હતા અને પછી કે મેં ત્યાગ કર્યો. શેનો ત્યાગ કર્યો? ત્યાગ કરવા જેવું છે તમારી પાસે? પહેલેથી જ ભિખારી હતા અને પછી કે મેં તો બધો ત્યાગ કરી નાખ્યો. પહેલા તમે રાજા બનો, પછી તમે ત્યાગ કરો તો એ ત્યાગનું કઈ મહત્વ છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, દરિદ્રતા નથી જોતી. ગૃહસ્થે દરિદ્રતાનું વર્ણન નથી કરવાનું અને ગૃહસ્થે યાદ રાખવાનું અજવાળું હોય જેથી દરિદ્રતા ના આવે. દરિદ્રતા આવશે તો મનમાં દરિદ્રતા આવશે. સારો પૈસો, મકાન, ખાવાનું પીવાનું સારું હશે, સારું દરિદ્રતા નહીં હોય તો તમારું મન ભગવાનમાં જશે. જો દરિદ્રતા હશે તમારું દિવસ રાત મન આ દરિદ્રતામાં રહેશે અને તમે ઊંચે નહીં ચડી શકો. તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાની. ઘણા લોકો એમ માને છે કે આ બંને પર્યાયવાચી છે. દરિદ્રતા અને વૈરાગ્ય, ત્યાગ બંને પર્યાયવાચી છે. કેમ? બાવો પણ એને પણ કઈ નથી, એ બાવો. અને જે ભિખારી છે એ પણ બાવો નહીં. આ જે બાવો છે એ બહેનો છે બાવો અને આ પહેલેથી જ બાવો છે ભિખારી. એની પાસે કઈ છે નહીં. તો એ જે ભિખારી છે એની પાસે કાંઈ નથી. એટલા માટે નહીં કે મહાન નથી બની ગયો, કે મહાન ત્યાગી નથી. ના, એ તો હજી ઘોર તમોગુણમાં છે. એ રજોગુણી